નમસ્તે, જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયામાં. અત્યારે હું નખત્રાણાના પશ્ચિમ વિભાગના નિયાણી સન્માનના કાર્યક્રમમાં છું અને મેં પહેલી વખત આવો કાર્યક્રમ અટેન્ડ કર્યો. પહેલી વખત હું આ નિયાણી તરીકે આ કાર્યક્રમમાં આવી. એટલો સુંદર અનુભવ છે, એટલું સુંદર વાતાવરણ છે, બધા જ લોકો એટલા એક જ લાગે છે અને એટલું આપણું આ જે કલ્ચર છે, આપણું જે પરંપરા છે, એટલી રીચ છે કે જેમાં આપણે પતિ પત્નીને આપણે લક્ષ્મીનારાયણનું રૂપ કહીએ છીએ, એક દીકરીને આપણે ઉમિયામાનું રૂપ કહીએ છીએ. અને જે ઘરની અંદર બાળપણથી જ દીકરાઓ, દીકરીઓ, ભાઈઓ બધા જ લોકો આ કલ્ચર જોતા હોય કે દીકરીને આપણે વારે તહેવારે સન્માન કરીએ, દક્ષિણા આપીએ, તો એ લોકો, એ ભાઈઓ મોટા થઈને ક્યારે બીજી સ્ત્રીઓને, બીજી દીકરીઓને એક બીજી દ્રષ્ટિથી નહીં જુએ, બહુ સન્માનની દ્રષ્ટિથી જ જોશે. જે ઘરની અંદર આવી જ રીતે દીકરીઓને પૂજન કરવામાં આવતું હોય, એવી રીતે એ લોકોને સન્માન આપવામાં આવતું હોય. અને જ્યારે પતિ પત્ની હોય તો આપણે પતિમાં નારાયણ અને પત્નીમાં લક્ષ્મીનું રૂપ જોતા હોઈએ, દીકરીઓની અંદરમાં ઉમિયામાનું રૂપ જોતા હોઈએ, અને એ જ રીતે આપણે એ લોકોને ટ્રીટ કરતા હોઈએ વારે તહેવારે. તો કેટલું સુંદર અને કેટલી રીચ પરંપરા છે આપણા વડીલો એટલી સુંદર રીચ પરંપરા આપીને ગયા છે. કારણ કે આપણે અત્યારે જોઈએ છે તો ન્યૂઝપેપર ખોલીએ તો બલાત્કાર, ન્યૂઝની અંદર જોઈએ, ટીવી જોઈએ તો એની અંદર બલાત્કાર. તો સમાજ એક જગ્યા પર દર 20 મિનિટે, ભારતની અંદર દર 20 મિનિટે બલાત્કાર થાય છે. અને એક જગ્યા પર આપણે જોઈએ છે કે એક જગ્યા પર જ્યાં હજારોની સંખ્યામાં આપણા ભાઈઓ, હજારોની સંખ્યામાં દીકરીઓને સન્માન કરે છે, પૂજન કરે છે, એમને દક્ષિણા આપે છે. હું જોઉં છું કે છેલ્લે વિગોડીમાં, આંબાળામાં, હમણાં ઉખેડામાં થશે, હમણાં નખત્રાણામાં થઈ રહ્યું છે. તો આપણે કેટલી સ્ત્રીઓને, કેટલી દીકરીઓને, કેટલા લોકોને આપણે હજારો ભાઈઓ સેવામાં લાગેલા છે. કોઈ કંઈક જમાડે છે, તો કોઈક શેરડીનો રસ પીવડાવે છે, કોઈક આયોજનમાં છે, તો હજારોની સંખ્યામાં ભાઈઓ દીકરીઓ માટે એટલું બધું કરે છે, બહેનો માટે એટલું બધું કરે છે. અને એક જગ્યા પર આપણે આવા ન્યૂઝ સાંભળીએ છીએ ત્યારે એક ગર્વ થાય આપણને કે આપણે એ સમાજમાંથી આવીએ છીએ જ્યાં દરેકની અંદર આપણે દેવી દેવતાઓને જોઈએ છે અને એ જ રીતે એમને માન અને સન્માનથી આપણે એને પૂજન કરીએ છીએ અને માન સન્માનથી એમને રાખીએ છીએ. આનાથી વધારે બીજું શું હોઈ શકે? અને હું ખરેખર બહુ ગર્વ ફીલ કરું છું કે આ સમાજની હું દીકરી છું અને આ સમાજની અંદર આવી પરંપરાઓ છે કે જેની અંદર આપણે દરેકમાં એક દેવી તત્વ જોઈએ છે. શું વાત! જય લક્ષ્મીનારાયણ, જય ગુરુદેવ.